નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે વહેલી સવારે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે નવી ફેમિલી પેન્શન સ્કીમ જાહેર કરવામાં આવી છે. તેમને હવે દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મળવાપાત્ર રહેશે. જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. સરકારે 1 એપ્રિલ 2025થી એક નવી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને ઓછામાં ઓછા 10,000 રૂપિયા પેન્શનની સુવિધા પણ આપવામાં આવી છે. આ યોજના હેઠળ નિવૃત્તિ પહેલાના 12 મહિનામાં મળેલા સરેરાશ મૂળ પગારના 50% રકમ ખાતરીપૂર્વક પેન્શન તરીકે આપવાની જોગવાઈ છે. 25 વર્ષની ઓછામાં ઓછી લાયકાત ધરાવતી સેવા માટે નિવૃત્તિ પહેલાના છેલ્લા 12 મહિનામાં મેળવેલા સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે. આ પગાર 10 વર્ષના લઘુત્તમ સેવા સમયગાળાના પ્રમાણસર હશે. ફેમિલી પેન્શનની સુવિધા પણ છે. કર્મચારીના મૃત્યુ પહેલા તેના પેન્શનનો 60% ભાગ પરિવારને આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગ્રેચ્યુટી ઉપરાંત નિવૃત્તિ પર એકમ રકમ ચૂકવવામાં આવે છે. કયા કર્મચારીઓ માટે છે? તો આ નિયમો કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમાં 1 એપ્રિલ 2025ના રોજ સેવામાં રહેલા હાલના સરકારના કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 1 એપ્રિલ 2025ના રોજ અથવા તે પછી કેન્દ્ર સરકારની સેવાઓમાં ભરતી થયેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમને એનપીએસમાં નોંધણી કરવાની મંજૂરી આપે છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓની આ બધી શ્રેણીઓ માટે નોંધણી અને દાવા ફોર્મ 1 એપ્રિલ 2025થી પ્રોટીન સીઆરએ વેબસાઇટ પર ઓનલાઈન ઉપલબ્ધ છે. કર્મચારીઓ પાસે ફોર્મ ભૌતિક રીતે સબમિટ કરવાનો વિકલ્પ પણ છે. કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાના કે સમાપ્ત કરવાના કે રાજીનામાના કિસ્સામાં યુપીએસ અથવા ખાતરીપૂર્વકના પગારનો વિકલ્પ ઉપલબ્ધ નહીં રહે. ઓપીએસ અને યુપીએસ વચ્ચેનો જે તફાવત છે તેમાં જાન્યુઆરી 2004 પહેલા અમલમાં આવેલી જૂની પેન્શન યોજના ઓપીએસ હેઠળ કર્મચારીઓને તેમના કાર્યકાળના છેલ્લા મૂળ પગારના 50% પેન્શન તરીકે મળતા હતા અને ઓપીએસથી વિપરીત ઓપીએસ પ્રકૃતિમાં ફાળો આપનાર છે. આમાં કર્મચારીઓએ તેમના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10% યોગદાન આપવાનું રહેશે, જ્યારે નોકરીદાતા કેન્દ્ર સરકારનું યોગદાન 18.5% રહેશે. ધન્યવાદ.